Okay, let's start today's session. Okay, so let's start today's session. જો એજન્ડા તમે બધાએ જોયો હશે, so let's begin one by one. Deployment descriptor. Now, what exactly the deployment descriptor is? તમારા પ્રોજેક્ટમાં એ કેવી રીતે એને તમે મેનેજ કરશો, કેવી રીતે બનાવશો. એક બે સ્લાઇડ છે, થોડીક થિયરી છે, પછી ફટાફટ એનું પ્રેક્ટિકલ જશે. સી જો અહીંયા ધી બતાવી છે ને સ્લાઇડ બધાને વિઝિબલ છે ને. ધ કન્ફિગરિંગ ધ સાવલેટ, રાઈટ? સાવલેટને કન્ફિગરેશન કેમ કરી. સી મેં તમને સાવલેટ શરૂ કરતાં શીખડાવી દીધી. સાવલેટ આપણે લઈને અને રનિંગ મોડમાં બી આવી ગયા, અને એમાં ગઈકાલે એક સરસ મજાની એપ બનાવી, એની પહેલાં બી એક એપ બનાવી. પહેલી એપ આપણે સ્ટેટિક પ્લગઇનની જોઈ હતી. યસ્ટરડે આપણે એરિથમેટિક ઓપરેશનનું કર્યું. બટ સ્ટીલ there are few things which is missing in terms of application. કોઈ બી એક એપ્લિકેશન હોય ને, એની અંદર અમુક સિસ્ટમ લેવલ અથવા સિસ્ટમ વાઇડ એપ્લિકેશન વાઇડ અમુક સેટિંગ્સ હોય જે આપણે જોવા પડે, બિકોઝ ઇટ ઇઝ એન એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન. એટલે કે તમારી એપ્લિકેશનની અંદર નંબર ઓફ પેજીસ, નંબર ઓફ સાવલેટ્સ હશે. સો થ્રુ આઉટ ધી એપ્લિકેશન યુ નીડ ટુ એક્સેસ few things, right? ઘણી બધી વસ્તુ એવી છે કે બધી જ જગ્યાએ આપણે એને એક્સેસ કરવાની હોય. સો web.xml is the file. Rather, it is going to be the configuration file for your whole app, કે જેની અંદર તમે એપ્લિકેશન વાઇડ પેરામીટર્સ છે એ સ્ટોર કરી શકશો. અમુક સેટિંગ્સ રિલેટેડ ટુ યોર એપ્લિકેશન, કે લેટ્સ સે કે વેલકમ ફાઇલ લિસ્ટ છે. સો વિચ આર ગોઈંગ ટુ બી ધી ફાઇલ વિચ ઇઝ કન્સિડર્ડ એઝ અ બિગિનિંગ પોઈન્ટ ઓફ યોર એપ્લિકેશન. તો તમે એ બી ડિસાઇડ કરી શકો. એન્ડ જસ્ટ અ મિનિટ, વચ્ચે આ બધા આવે ને, આ કોણ છે? ભાવેશભાઈ. કંઈ વાંધો નહીં, ચાલો. જસ્ટ અ મિનિટ. ચાલો આપણે આગળ વધીએ. હવે વેર વી વેર યસ, એપ્લિકેશન વાઇડ પેરામીટર્સ હોય કે જે સાવલેટની અંદર તમે web.xml ફાઇલની અંદર તમે સ્ટોર કરી શકો. સો દેટ થ્રુ આઉટ યોર એપ્લિકેશન તમારે જ્યારે બી એને એક્સેસ કરવા હોય તમે એને એક્સેસ કરી શકો. સી કેવી વસ્તુ હોય કે આપણે વેલકમ ફાઇલ લિસ્ટની વાત કરતા હતા, કે એની અંદર લિસ્ટ ઓફ ફાઇલ્સ હોય વિચ ઇઝ ગોઈંગ ટુ બી ઓર મે બી one of them is going to be the startup point of your application. તો એ બી એની અંદર મેનેજ થાય. તમારે માની લ્યો કનેક્શન સ્ટ્રિંગ્સ બનાવી છે, તમે પ્રોજેક્ટ્સ બનાવતા હશો એટલે ખ્યાલ હશે કે કનેક્શન સ્ટ્રિંગ તમે વિન્ડો એપ્લિકેશન જો ડેવલપ કરતા હો તો એક ક્લાસ ફાઇલ બનાવી હોય એના થ્રુ તમે મેનેજ કરો, અને ક્લાસ છે થ્રુ આઉટ ધી એપ તમે બધા એક્સેસ કરી શકતા હો. તો સેમ વે અહીંયા બી ક્લાસ ફાઇલ નથી, રાધર બેટર વર્ઝન છે ઓફ ઇટ કન્ફિગરેશન માટે છે, web.xml છે. કેમ કે ઘણી વખત શું થાય, તમારી જે વેબ એપ્સ હોય એ સર્વર ઉપર ડિપ્લોય કરવાની હોય. તો લોકલી આપણે જે કામ કરતા હોય એના સેટિંગ્સ મે બી અલગ હોય, અને સર્વર ઉપર તમે એને ઇન્સ્ટોલ કરવા જાઓ, ડિપ્લોય કરવા જાઓ, ત્યારે એના જે સર્વરના અમુક ડેટાબેઝના સેટિંગ્સ છે ફરતા હોય. તો એટ દેટ ટાઈમ તમે સર્વર ઉપર કાંઈ જવાની ફાઇલ છે એ હાર્ડ કોડેડ તમે જો બનાવો તમારી કનેક્શન સ્ટ્રિંગ, તો એને એડિટ ન કરી શકો. રાધર કનેક્શન સ્ટ્રિંગ છે, ઇનિશિયલાઇઝેશન નામક પેરામીટર્સ છે, એ બધું જ તમારે XML ફાઇલની અંદર નાખી દેવાય, એની અંદર સ્ટોર કરી દેવાય. સો દેટ એ સેટિંગ્સ છે તમે web.xml મીન્સ ઇટ ઇઝ એન XML ફાઇલ, ટેગ ફાઇલ છે. નોટપેડમાં બી ઓપન કરીને અને મોડિફાઈ કરી શકો. ઇટ ઇઝ વન થિંગ. વન મોર થિંગ કે આપણે સાવલેટ જે છે, મેં આની પહેલાં કીધું કે ક્લાસ જ છે. હવે સાવલેટ ઇઝ એ ક્લાસ, તો આપણે સીધી એની મેથડ્સ બનાવી, ગેટ બનાવી અને પોસ્ટ બનાવી, અને મેથડ્સ છે રન થઈ જતી હતી. બટ બિફોર ધી સાવલેટ સ્ટાર્ટ થાય એ પહેલાં અમુક માની લ્યો તમને કન્સ્ટ્રક્ટર યાદ હશે, ક્લાસના ઓબ્જેક્ટ્સ બને તો એમાં કન્સ્ટ્રક્ટર હોય, અમુક ઇનિશિયલ પેરામીટર્સ હોય, અમુક ઇનિશિયલ સેટિંગ્સ હોય. તો એ પેરામીટર ઉપરથી અમુક સેટિંગ્સ થાય, તો પેરામીટર આમાં ક્યાંય સાવલેટનો ઓબ્જેક્ટ આપણે બનાવતા જ નથી.
એ તો વેબ કન્ટેનર જે છે ને આપણું એ જ બનાવી અને એની અંદર પેરામીટર્સ પાસ કરી દઈએ છીએ. સો એ જ્યારે કન્ટેનર જે છે એનો ઓબ્જેક્ટ બનાવતું હોય તમારી સાવલેટનો, ત્યારે અમુક ઇનિશિયલ પેરામીટર્સ છે, લાઈક કન્સ્ટ્રક્ટરની અંદર તમે જે આર્ગ્યુમેન્ટ પાસ કરો છો એ web.xmlની અંદર તમે ઇનિશિયલાઇઝેશન પેરામીટર સેટ કરી શકો. તો એ બી આપણે જોશી. જો what it says, it defines a servlet, right, as a part of web application and several entries in J2EE standard app deployment descriptor file, which is web.xml, is located in the web INF directory in your web application. હમણાં તમને બતાવીશ પ્રેક્ટિકલી આપણે જોશી ત્યારે. હવે એ પછીની વાત છે, હમણાં નથી જોવાનું આને. જસ્ટ અ મિનિટ. યસ, નાવ અબાઉટ એક્ઝેક્ટલી સી આ ફાઇલ કરે છે શું જોજો. હવે મેં થોડુંક ઓરલી આપણે સમજ્યું, હવે આમાં અમુક જો ટેકનિકલ પોઈન્ટ આપેલા છે એ જોઈએ આપણે. ધ ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર, રાઈટ, એ શું કરે, વોટ ઇટ ડઝ. A web application's development descriptor describes the classes, the resources and the configuration, the application and how the web server use them to serve the web request. As I said, કે તમારી એપ શરૂ થાય એ પહેલાં અમુક ઇનિશિયલ પેરામીટર્સ છે. થ્રુ આઉટ યોર એપ કનેક્શન સ્ટ્રિંગ્સ તમે યુઝ કરતા હો, થ્રુ આઉટ યોર એપ તમે ગ્લોબલ વેરિયેબલ્સ કોઈ એક્સેસ કરતા હો, તે બધા જ જે છે યુ મસ્ટ ડિફાઇન ધેમ એન્ડ ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ. Now, when the web server receives the request for the client, means આપણે આપણું ઇન્ડેક્સ પેજ બનાવ્યું, એની અંદર એક્શનની અંદર કોઈ સર્વલેટનું નામ આપ્યું, it uses the descriptor, deployment descriptor to map. જો આ યાદ રાખજો, પહેલું ટાસ્ક આજે આપણે મેપિંગ કરવાનું છે. ડેપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટરથી જ મેપિંગ થાય. ટુ મેપ એ સર્વલેટ, રાઈટ. આજે પહેલું ટાસ્ક આપણું આ હશે. ટુ મેપ ધ URL ઓફ ધ રિક્વેસ્ટ ટુ ધ કોડ that ought to be handled by the request. એટલે જે પહેલું ટાસ્ક આપણું જે કરવાનું છે ને, પેલા ડેપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર આપણે બનાવશી અને એની અંદર આપણે મેપિંગ કરતા શીખવું છે, સર્વલેટ મેપિંગ. જે આપણી જો ઓલી સ્લાઇડ જે છે ને એજન્ડાવાળી સ્લાઇડ, એમાં બી મેં મેન્શન કર્યું છે આ ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર. અને ફર્સ્ટ ટાસ્ક આપણું જે હશે ને, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ મેપિંગ. તો મેપિંગ બી આપણે જોશી. હવે see, the deployment descriptor file is named with web.xml. It is something like ASP.NET ની અંદર web.config ફાઇલ આવે છે. જો વેબ તમારે જ્યારે બી ASPમાં કનેક્ટિવિટી આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે. web.config ફાઇલ આવે, એનું કામ બી એના જેવું જ છે, web.xml. web.config જે એ બી XML ફાઇલ જ છે, મીન્સ ટેગના ફોર્મેટમાં જ એની અંદર તમારે સેટિંગ્સ કરવાના હોય. Now it resides in var means આપણી વેબ એપ્લિકેશનનું જે આ ફોલ્ડર જે છે એની અંદર વેબ INF ફોલ્ડર હશે, એની અંદર હશે. And the file is XML whose root element is web app, right? Web app એનો root element હશે. Now જો આનું એક સરસ નાનું એક્ઝામ્પલ આપ્યું છે, the example of web.xml, right? Here is a web.xml file that maps all URL path like what slash અને asterisk કરે છે. કોઈ બી ટાઈપનું રિક્વેસ્ટ હોય, HTTP હોય, નોન HTTP or any other protocol, to the servlet class, means એક જ servlet class પાસે જશે જે અહીંયા બતાવેલો છે તે. This is package, right? આ પેકેજનું નામ છે. આ જે છે એ સબ પેકેજ છે, right? સબ પેકેજ છે. and finally this is going to be the class કે જે કોઈ બી URL રિક્વેસ્ટ આવશે એ બધાને ક્યાં ફોરવર્ડ કરી દેશે, તો કે આની અંદર જો આ સેટિંગ આપેલું છે. ના લેટ મી એક્સપ્લેન ધીસ. હવે જો આ જોજો, આજે આપણે આ વસ્તુ પ્રેક્ટિકલી જોશી. જો પહેલાં જ વાત થઈ, વેબ એપ એનો રૂટ ટેગ હોય, રાઈટ. આ વેબ એપ અહીંયા શરૂ થાય છે અને અહીંયા એ પૂરો થાય છે, રાઈટ. આ એનું સેટિંગ છે. આ તમારે કાંઈ કરવાનું નથી, ઇટ ઇઝ પ્રીડિફાઇન. એમાં તમારે કોઈ જ ફેરફાર નથી કરવાના. it generate થશે ફાઇલ એટલે જાતે જ આવી જશે. Here is the first tag that you need to consider. This is servlet tag, right? જેટલી servlet હશે ને, બરાબર, for each of our servlet we would have the servlet tag. જેટલી servlet એટલા servletના tag તમારી XML ફાઇલની અંદર હોય. માની લો તમારા પાસે 10 servlet છે તો 10 આવા servletના tag હોય. 5 હોય તો 5, 2 હોય તો 2. આ એક્ઝામ્પલમાં અત્યારે એક જ છે.
એ સાઉલેટ છે ટેગ છે એના બે સબ ટેગ છે. એક છે સાઉલેટનું નામ. સાઉલેટનું નામ તમારે જે અહીંયા આપવું છે એ, અને એ સાઉલેટનું નામ કયા ક્લાસને રિફર કરે છે એ, રાઈટ. તો અહીંયા સાઉલેટનું નામ અહીંયા જો કમિંગ સૂન એવું આપેલું છે, રાઈટ. મીન્સ સાઉલેટ આનું આ એલિયાસ ઉર્ફે જેવું કહેવાય ને એવું મેં કંઈક કર્યું છે કે સાઉલેટનું નામ છે મેં કમિંગ સૂન રાખ્યું. તમે XYZ બી રાખી શકો, રાઈટ. તમે ABC બી રાખી શકો, તમે HJD બી રાખી શકો, તમને ઈચ્છા પડે એ રાખી શકો, તમારે એના ફાયદા બની જવાનું. અને અહીંથી આ સાઉલેટ ટેગ ફોર આવર વન સાઉલેટનું આ જે નેમ છે એ એટ્રીબ્યુટ પૂરો થયો. એન્ડ નાવ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ કમિંગ સૂન જે લખ્યું ઇટ ઇઝ રિફરિંગ ટુ વિચ ક્લાસ. અહીંયા જે આપણે લખ્યું ને ટુ ધ સાઉલેટ ક્લાસ, અહીંયા એટલે આ સાઉલેટ ક્લાસની અંદર તમારું ફૂલ્લી ક્વોલિફાઈડ બોલાય એને. આની પહેલાં આપણે 4th સેમેસ્ટરમાં જોયું હતું કે કોઈ બી ક્લાસનું નામ છે એના પેકેજના નેમ સાથે લખો ને તો ઇટ ઇઝ ફૂલ્લી ક્વોલિફાઈડ નેમ. તો અહીંયા તમારે એનું ફૂલ ક્લાસ નેમ એલોંગ વિથ ધ પેકેજ નેમ સ્પેસિફાય કરવું પડે. તો સાઉલેટ ક્લાસ જે આ નામ જે છે એના આ નામ જે છે ઇટ ઇઝ રિફરિંગ ટુ વિચ સાઉલેટ ક્લાસ? તો માય સાઇટ પેકેજ, ધ સબ પેકેજ એન્ડ કમિંગ સૂન સાઉલેટ, રાઈટ. ધીસ ઇઝ પાર્ટ નંબર 1. બરાબર છે. આ પહેલો પાર્ટ જે છે ને એક આપણી સાઉલેટવાળો એ પૂરો થયો. જેટલી સાઉલેટ હશે એટલા તમારે સાઉલેટ ટેગ બનાવવા જોઈએ, રાઈટ. આ પહેલો પાર્ટ પૂરો થયો જ્યાં ખાલી તમે સાઉલેટનું નામ અને ક્લાસ મેન્શન કર્યું. સ્ટીલ હજી જો મેપિંગ નથી થયો, મેપિંગ હવે થશે. મેપિંગ ઇઝ રાઇટ હિયર, અહીંયા મેપિંગ છે, બરાબર છે. સાઉલેટ મેપિંગ. સાઉલેટ અલગ અલગ હોઈ શકે, સાઉલેટના તમારા જેટલા બી હોય અલગ અલગ આપી દેવાના, પણ સાઉલેટ મેપિંગની અંદર જેટલી તમારી સાઉલેટ હોય ને એને તમારે મેપ કરવી પડે, રાઈટ. તો સાઉલેટ મેપિંગમાં બી જો બે સેટ ઓફ ટેગ આવે. એક સાઉલેટનું નામ આવે જે આપણે અહીંયા આપેલું છે એ, આ કમિંગ સૂન જે છે ને એ, એન્ડ ફાઇનલી એની URL પેટર્ન મીન્સ HTML પેજ હશે અથવા નોન HTML પેજ હશે અથવા કોઈ હાઇપર રેફરન્સની લિંક હશે, એ કયા નામથી સર્વર ઉપર આવશે તો સીધું એ કમિંગ સૂન પાસે જશે. તો તમે લખી નાખ્યું છે /*. એટલે કોઈ બી રિક્વેસ્ટ તમે અત્યારે જે આ તમારા સર્વર સાથે કરશો બધી રિક્વેસ્ટ અહીંયા આવશે અને બધી ફોરવર્ડ ક્યાં થઈ જશે? કમિંગ સૂન પાસે. સો આ જ વસ્તુ હવે આપણે એક્ઝામ્પલથી જોવાની છે. બટ આ કેસમાં એને એસ્ટ્રિક્ટ કર્યું છે. આપણે એસ્ટ્રિક્ટ નહીં કરે, આપણે એસ્ટ્રિક્ટ કરી લેશે કમિંગ સૂન છે ને તો લેશે CS, રાઈટ. આપણે ગઈકાલે કેમ કહેતા હતા સાઉલેટ 1 S1 એમ સ્લેશ કરી. એસ્ટ્રિક્ટ મીન્સ બધી રિક્વેસ્ટ માટે છે. આપણે એવું નથી કરવું, કાંઈ નામ ના આપો ને તો અહીંયા જાય. આપણે સ્પેસિફિક નામ જ આપવું છે કે કમિંગ સૂનનું CS કરે ત્યારે કમિંગ સૂન ક્લાસની અંદર જે આ સાઉલેટ છે ત્યાં જાય. And the Saolet mapping specifies the web container of which Java Saolet should be invoked for URL given by the client. એટલે આપણે એક્શનમાં જે લખતા હોય ને એ the map URL patterns to the Saolet. એટલે અહીંથી મેપિંગ જે છે એના ઉપરથી નક્કી થાય કે ભાઈ સાઉલેટ છે કઈ છે. એન્ડ વેન there is a request from the client કોઈ રિક્વેસ્ટ કરે, ઇન્ડેક્સમાંથી તમે સબમિટ કર્યું, એક્શનમાં સાઉલેટનું નામ આપ્યું, the Saolet container decide to which application should it forward. મીન્સ આ તમારી web.xml છે ને એ ડિસાઇડ કરે કે કઈ સાઉલેટ છે રન કરવાની છે. then the context path of URL match for the mapping સાઉલેટ. એવા પ્રેક્ટિકલની વાત છે. સો લેટ્સ ચેક ધી પ્રેક્ટિકલ. જો હવે પ્રેક્ટિકલ હું બતાવું છું. લેટ્સ ડિફાઇન ધ સાઉલેટ અને એની અંદર આપણું જે ડેપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર છે web.xml ફાઇલ એને કેમ મેનેજ કરવી એ આપણે જોઈશું. જો સ્ટેપ્સમાં ધ્યાન રાખજો. અહીંયા અધરમાં આપણું ડાયનામિક વેબ પ્રોજેક્ટ છે જ, ન હોય તો ટાઈપ કરી લેજો. અહીંયા પ્રોજેક્ટ નેમ જે છે લેટ્સ સે DD ડેપ્લોયમેન્ટ, DD ડેમો, ડેપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ડેમો, રાઈટ. એમાં કોઈ બીજા હું મોડિફિકેશન નથી કરતો. હવે અહીંયા ફિનિશ નહીં કરતા, અહીંયા નેક્સ્ટ કરજો. એટલે કન્ફિગરેશન પ્રોજેક્ટ બીજા કાંઈ તમારા ફોલ્ડર ક્લાસના ઉમેરવા હોય ફોલ્ડર તો ઉમેરી શકો. અહીંયા આપણે કંઈ કરતા જ નથી અને જરૂર નથી કાંઈ એની. અને નેક્સ્ટ કરીએ. જો આ ખાસ ધ્યાન રાખજો, રાઈટ.
વાંચો શું છે આ જનરેટ ધ વેબ ડોટ XML ફાઇલ. બાય ડિફોલ્ટ એ આ સ્ટોપ જે છે ને ડીડી ફાઇલ એ જનરેટ નથી કરતું. આની પહેલાં જ્યારે બી પ્રોજેક્ટ બનાવ્યા હતા ત્યારે આપણે આને જનરેટ નહોતા કરતા, બટ નાઉ વી આર ગોઈંગ ટુ જનરેટ ઇટ. એટલે વેબ ડોટ XML ફાઇલ જનરેટ થશે. આને ફિનિશ કરી દો. તો હિયર ઇઝ ધ ડીડી ડેમો. આને ક્લિક કરીએ. અહીંયા બીજા એકેય સોર્સમાં કાંઈ નહીં હોય, બટ આપણી વેબ ડોટ INF છે ને વેબ કોન્ટેન્ટની અંદર there is an folder called web INF અને અહીંયા આપણી ફાઇલ છે web.xml ફાઇલ. રાઈટ, હિયર ઇઝ ધી ફાઇલ. જો આ ફાઇલ જે છે એનું આ સોર્સ કોડ છે અને આ એનું ડિઝાઇનિંગ છે. મીન્સ એક ટેબ્યુલર ફોર્મેટમાં આવ્યું છે. તમે અહીંથી બી એને એડિટ કરી શકો છો. અહીંથી કાંઈ બી ક્લિક કરીને તમારે મોડિફિકેશન કરવા હોય કોઈ બી ટેગની અંદર XML ફાઇલની અંદર તો એ બી થાય, બટ આપણે સોર્સ ફાઇલ જે છે ને એને જ એક્સેસ કરશે. હા, એની મેરેજ બધું એને કર્યું છે, આપણે કાંઈ નથી કરવાનું. જો વેબ એપ છે આપણો રૂટ ટેગ છે, હિયર ઇઝ ધી વેબ એપ. એ આપણો રૂટ ટેગ થઈ ગયો. હવે જો ડિસ્પ્લે નેમ છે, એપ્લિકેશનનું ડિસ્પ્લે નેમ શું છે, જનરલી પ્રોજેક્ટનું નામ હોય એ જ નામ હોય. તમારે બદલાવવું હોય તો બદલાવી શકો. એન્ડ હિયર ઇઝ જો એક નવો ટેગ આવ્યો. બીજી બધી વસ્તુ તો હમણાં જોવાની જ છે, મેપિંગ ને એ બધી, પણ આમાં જે છે એ તો સમજી લે. પહેલાં વેલકમ ફાઇલ લિસ્ટ છે. વેલકમ ફાઇલ લિસ્ટ ઇઝ વોટ કે તમે આ પ્રોજેક્ટને ક્લિક કરીને અહીંથી રન કરો ને, વન્સ યુ ક્લિક ધી પ્રોજેક્ટ એન્ડ રન ઇટ, તો તમે નથી કહેતા કે કઈ ફાઇલ રન કરવાની છે. તો એક્લિપ્સ જ્યારે રન કરે અથવા તમારું જે વેબ કોન્ટેનર હોય ને એ ચેક કરે કે ભાઈ વેલકમ ફાઇલ લિસ્ટની અંદર માની લો આ 6 ફાઇલ છે, HTML index, HTML index, index.jsp, default HTML, default HTM અને default JSP. આ 6 માંથી કોઈ બી ફાઇલ હોય ને તો ઓટોમેટિકલી ઇટ વિલ બી સેટ એઝ અ સ્ટાર્ટઅપ ફાઇલ. એમાં તમારે બીજા નામ બી ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, બટ વેરી ફ્યુ ટાઈમ્સ આપણે આમાં વેલકમ લિસ્ટમાં કોઈ મોડિફિકેશન કરશે, કેમ કે એનું કામ જ નથી અત્યારે. આપણે જે અત્યારે જોવું છે એ આની અંદર મેપિંગ કરતાં શીખવું છે. હવે મેપિંગ કેનું થાય? જો તમારા પાસે સાઉલેટ હોય તો થાય. હવે આપણા પાસે કોઈ સાઉલેટ જ નથી અત્યારે. સો લેટ્સ ડિફાઇન ધી સાઉલેટ. અહીંયા રાઇટ ક્લિક કરું છું પ્રોજેક્ટમાં, દેન ન્યૂ એન્ડ ધી સાઉલેટ. રાઈટ, હવે આપણે પેકેજનું નામ શું છે? સી પેકેજનું નામ અહીંયા મેટર કરે છે. હવે હું દર વખતે તમને જે કહું છું ને કે પેકેજનું નામ આપવાનું રીઝન હવે તમને ખ્યાલ આવશે. અને ક્લાસનું નામ શું આપવું છે? લેટ્સ સે dd ટેસ્ટ, ડેપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ટેસ્ટ. અને હું નેક્સ્ટ કરું છું. રાઈટ, હા, જો અહીંયા આ શું છે એનું URL મેપિંગ. હવે જો આ URL મેપિંગ અહીંથી કરે જ છે. રાઈટ, તમે અહીંથી રિમૂવ કરી દો તો ચાલે. જો આ URL મેપિંગ કરે એટલે તમને યાદ છે કે એનોટેશન તરીકે આવી જાય. એટલે તમારી એપ્લેટની અંદર તમારે એનું મેપિંગ મેન્યુઅલી ન કરવું પડે. પણ આજે આપણે એ જ શીખવું છે કે મેન્યુઅલી કેમ કરવું. એટલે ભલે રહ્યું, આપણે કોડ ફાઇલમાંથી બી ડિલીટ કરી શકીએ અને અહીંથી બી ડિલીટ કરી શકીએ. રાઈટ, જેમ કરવું હોય એમ તેમ ભલે રહ્યું. અત્યારે આપણે નડતું નથી. એનું ડિસ્ક્રિપ્શન બી આપી શકો. લેટર ઓનવર્ડ્સ મેપિંગ થઈ જશે પછી આ પેરામીટર્સ બી બતાવીશ. અત્યારે ખાલી આ મેપિંગ જ છે. એટલે નેક્સ્ટ એક જ મેથડનું કામ છે મારે, ગેટ એન્ડ ફિનિશ. રાઈટ, એટલે આ સાઉલેટ મારી આવી ગઈ. આની કાંઈ જરૂર નથી આપણે. ઇવન આની બી કાંઈ જરૂર નથી. ઇવન ધીસ ઇઝ ઓલ્સો નોટ રિક્વાયર. નાઉ હિયર ઇઝ ધી ફાઇલ. હવે જો એપ્લેટ રન કરીએ આપણે. રાઈટ, અત્યારે કાંઈ જ હું વિચારતો નથી, ખાલી પહેલાં એપ્લેટ ચેક કરી લેજો કે ભાઈ રન થાય છે કે નહીં. લેસ એપ્લેટ નહીં, સોરી, સાઉલેટ. હા, અને રન કરીએ આપણે. નેક્સ્ટ એન્ડ ફિનિશ. એ રન થાય છે. રાઈટ, જો આવી ગયું આ સાઉલેટ. તમારી જે બી સાઉલેટનું નામ જે છે ને એને અહીંયા પેકેજનું નામ છે એ બતાવ્યું, ડિસ્પ્લે નેમ બતાવ્યું. હવે આને બંધ કરું છું. હવે કેમ રન થઈ ગયું? તો કાંઈ અમે એનોટેશન આપેલું છે, એટલે કે એને જ આપી દીધું છે, આપણે નથી આપ્યું. અને એનોટેશન જો આપી દઈએ તો તમારે web.xmlની જરૂર જ ના પડે. પણ આજે આપણે એ જ કરવું છે. એટલે જો હવે આને રન કરું છું, જોજો. નાવ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ રન, કેમ કે મેપિંગ જ નહીં થાય. મેપિંગ વગર તમારી સાઉલેટ છે રન ના થાય છે કે ભાઈ આમાં રિક્વેસ્ટ રિસોર્સિસ નોટ અવેલેબલ. સો હવે જે છે એ રોલ છે એ XML ફાઇલનો.
મીન્સ આનોટેશન જે છે એ કામ સહેલું કરી દે છે, બટ સહેલું કરી દઈએ તો એનો ડિસએડવાન્ટેજ શું થાય કે આ જે છે એક જાવા ફાઇલની અંદર બને. એટલે માની લો અહીંયા તમારે મેપિંગ ફેરવવું હોય તો જાવા ફાઇલને એડિટ કરવી પડે અને કમ્પાઇલ કરવી પડે, અને જ્યારે ડિપ્લોય કરતા હો સર્વર ઉપર ત્યારે આ પોસિબલ નથી. ત્યારે તમારે web.xml છે એને જ કન્ફિગર કરવી પડે. તો આપણે web.xmlમાં જઈ, હિયર ઇઝ ધી પ્લેસ, રાઈટ. 2 સેટ ઓફ ટેગ્સ આપણે જોયા હતા અહીંયા. જો 2 સેટ ઓફ ટેગ આવતા હતા ને, પહેલું સાઉલેટ ટેગ આવતું હતું અને પછી સાઉલેટ મેપિંગ આવતું હતું. તો પહેલાં સાઉલેટ ટેગ આપણે લઈએ. હાલો, સાઉલેટ, રાઈટ. આ સાઉલેટ ટેગની અંદર 2 થિંગ્સ દેટ યુ નીડ ટુ મેન્શન. પહેલાં જે છે પહેલાં જે છે સાઉલેટનું નામ આવશે અને પછી એનો ક્લાસનું નામ આવશે. અને સિક્વન્સ ડઝ મેટર. પહેલાં સાઉલેટનું નામ લેજો ને પછી જ એના ક્લાસનું નામ તમે ટેગમાં ડિફાઇન કરજો. તો અહીંયા આપણે સાઉલેટ નેમ લઈ લઈ. સાઉલેટનું નામ શું આપવું છે, મીન્સ આપણે જે બી નામ આપણે ફૈબા બની જવાનું, જે રાખવું એ રાખી શકીએ, રાઈટ. એટલે એચજેડી અથવા ડીડી ટેસ્ટ આપણે રાખીએ છીએ ને, ડીડી ટેસ્ટ, રાઈટ. અને પછી ડીડી ટેસ્ટ છે, બરાબર છે, એ સાઉલેટ ક્લાસ આવે ને એ કયા ક્લાસને રિફર કરે છે, જો એ લખેલું છે પેકેજ નેમ, સબ પેકેજ નેમ અને ક્લાસ નેમ. તો આપણા કેસમાં તો પેકેજ નેમ શું છે, ડીડી ડેમો જ છે. તો ડીડી ડેમો લઈ લ્યો અહીંયા, ડોટ. હવે આપણે સબ પેકેજ છે જ નહીં, સીધો ક્લાસ જ છે ને, તો ક્લાસનું નામ શું છે, ડીડી ટેસ્ટ. એટલે તમે કીધું કે ભાઈ અમારી પાસે એક સાઉલેટ છે એનું નામકરણ આ છે, બરાબર છે, એની ઇન્ફોર્મેશન તમે આ પ્રોવાઈડ કરી. આ તો ખાલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી. હવે એને રન કેવી રીતે કરવી છે, મીન્સ એનું મેપિંગ કેમ કરવું છે એ ઇન્ફોર્મેશન હજી સ્ટીલ મિસિંગ છે. એટલે નેક્સ્ટ પેર ઓફ જે આ ટેગ છે ને દેવું પડે મેપિંગ ઇન્ફોર્મેશન. તમને અત્યારે ક્વેશ્ચન થશે કે સર આ મેપિંગ કેમ વચ્ચે આવી ગયું, એ ન કરી તો બી ચાલતું હતું, પણ હમણાં સમજાવું છું એનું રીઝન શું છે, રાઈટ. મેપિંગ લઈએ આપણે, સાઉલેટ મેપિંગ, રાઈટ. એ બી પેર ટેગ છે. એની અંદર ટુ થિંગ્સ દેટ યુ નીડ ટુ મેન્શન. પહેલું છે સાઉલેટનું નામ છે, જો છે અહીંયા, અને પછી એની યુઆરએલની પેટર્ન છે. એન્ડ ફાઇનલી યુઆરએલ પેટર્ન. અહીંયા તમારે એને જે આપવું એ આપી શકો. લેટ્સ સે ટેસ્ટ. તો તમારું કામ છે થઈ ગયું. હવે જ્યારે બી આ ફાઇલ તમે રન કરશો, એટલે હમણાં જ્યારે રન કરી ત્યારે રિસોર્સ નોટ અવેલેબલ એવું આવ્યું હતું. જેવું આ રન થશે એટલે web.xmlની અંદર જશે. અહીંયા ભાઈ સાઉલેટ ચેક કરશે કે ભાઈ ડીડી ટેસ્ટ રિફરિંગ ટુ વિચ ક્લાસ ધીસ, એટલે એની એન્ટ્રી થઈ ગઈ. પછી એકચ્યુઅલી આ તો જેવું તમારી એપ્લિકેશન સર્વર સ્ટાર્ટ થાય ને ત્યાં જ આવી જાય, બટ રન થાય ત્યારે આ કન્સિડર કરે. મેપિંગમાં જાય, મેપિંગમાં જોયો ભાઈ યુઆરએલ પેટર્ન છે, ટેસ્ટ છે. આ ટેસ્ટ છે એનું નામ શું છે, તો કે ડીડી ટેસ્ટ. તો અહીંયાથી આ ઉપર જાય અને આ ક્લાસ જે છે ને, આ ક્લાસ એની અંદરની આ ગેટ મેથડ છે એ રન થશે. લેટ્સ ચેક કેવી રીતે રન થાય છે, મીન્સ આપણું મેપિંગ બરોબર છે કે નહીં હમણાં ખબર પડી જશે. બોલો છે ડીડી ટેસ્ટ. ઇટ ઇઝ આખું જે મેપિંગ જે થયું એ web.xmlની અંદર. મેપિંગ જે છે ને એ મે બી એટલા માટે એક બે વસ્તુ આપણે વાત કરી કે ઘણીવાર શું થાય કે ફ્રન્ટ એન્ડ ડેવલપર હોય ને, જે HTML ડેવલપ કરતા હોય, એને તમે એક નામ એક વખત આપી દીધું કે આ ફાઇલની અંદર તમારે એક્શનની અંદર આ ફાઇલ છે એક્સેસ કરવાની છે, હંમેશા તમે એને મેપિંગ નેમ જ આપશો, રાઈટ. એને કોઈ ઇન્ટરનલ ક્લાસ કે પેકેજના નામ આપવાની જરૂર છે નહીં, એટલા માટે મેપિંગની જરૂર પડે. ઓકે, નાવ લેટ્સ ડિફાઇન ધી અનધર સાઉલેટ. એક બીજી સાઉલેટ આપણે બનાવશી, અને બીજી સાઉલેટ જે છે ને એનો બી અહીંયા ટેગ જે છે આપણે ડિફાઇન કરશે. સો લેટ્સ ડિફાઇન ધી અનધર સાઉલેટ. લેટ્સ સે આપણે ક્લાસમાં જઈએ, જો પેકેજ તો એ જ છે, ડીડી ટેસ્ટ 2, રાઈટ. સોરી જાવા. ઓકે, આ રીતે કરો તો બી ચાલે, સીધું જાવા. ઓકે, આપણે સાઉલેટ કરતા હતા ને, સોરી, ન્યૂ સાઉલેટ. પેકેજનું નામ તો ભાઈ વરી બાજુ પૂછે છે, કેમ વારે ઘડીએ પૂછે છે, આપણે ખોટી જગ્યાએ કર્સર રાખ્યું છે ને એટલે.
જાવામાં રાખો ને અહીંયા તો પ્રોબ્લેમ ન થાય. સોર્સમાં રાઇટ ક્લિક ન્યૂ સાઉલેટ છે, જો પેકેજ નેમ આવી ગયું. ઇટ ઇઝ અ બેટર પ્રેક્ટિસ, રાઈટ, કે પેકેજના નામમાં જ ક્લિક કરીને તમે ક્લાસ એડ કરો એટલે એની અંદર જ આવે. લેટ્સ સે dd test2 અને નેક્સ્ટ કરીએ. અહીંથી ઉડાડી દો બસ, હવે એની કાંઈ જરૂર જ નથી. કાંઈ વાંધો નહીં, હાલને ભાઈ ના પાડે છે કે હાલો લઈ લ્યો T2 બસ. નેક્સ્ટ ઇનહેરિટેડ, આને કાઢી નાખી, એક જ નું કામ છે, આને ફિનિશ કરી દઈ. રાઈટ, આ તો આપણે કાઢી જ નાખી જી. આને આપણે નથી યુઝ કરવું કેમ કે આપણે મેન્યુઅલી એની એન્ટ્રી કરવી છે, રાઈટ, એટલા માટે આપણે યુઝ નથી કરતા હો. આપણે એને મેન્યુઅલી એન્ટ્રી કરવી છે. આને બંધ કરું છું. નાવ કોન્સન્ટ્રેટ હિયર, રાઈટ. આ સાઉલેટ ટેગ એ એક સાઉલેટ માટે થયો. આઈ હેવ ધી અનધર સાઉલેટ, રાઈટ, બીજી એક સાઉલેટ માટે આવે સેમ વસ્તુ આપણે બનાવી છે. તો અહીંયા સાઉલેટ વળી પાછું લખો. એની અંદર શું ડિફાઇન કરવું પડશે? સાઉલેટનું નામ, રાઈટ. સાઉલેટનું નામ હવે અત્યારે તમારે જે આપવું એ આપી શકો, રાઈટ. આપણા ક્લાસના નામને સાઉલેટના નામ સાથે અત્યારે XML ફાઇલની અંદર કોઈ કન્સર્ન નથી. તમારે જે રેન્ડમ નામ આપવું એટલે SHD નામ તમારે આપવું છે તો ઇટ્સ ફાઇન, એનાથી એને કાંઈ મતલબ નથી. બટ અહીંયા જ્યારે સાઉલેટ ક્લાસ તમે આપતા હો ને તો એ જ ક્લાસનું નામ આપવાનું કે HJD જેના સાથે રિફર થતું હશે. એટલે આપણે આની સાથે કરાવવું છે ને, એટલે dd ડેમો આને પેકેજનું નામ મેં લઈ લીધું, ડોટ કરી એના ક્લાસનું નામ હું કોપી કરી દઈશ અહીંયા. સો નાવ HJD જે છે ઇટ ઇઝ રિફરિંગ ટુ ધીસ. આ શું થઈ ગયું? સાઉલેટ ડિફાઇન કરી કે ભાઈ હું જે HJD મીન્સ dd ડેમો એની અંદર test2 છે, હું એને HJD નામનું એલિયાસ બનાવું છું એવું બોલી શકું. એન્ડ ફાઇનલી જ્યારે રિક્વેસ્ટ આવશે કોઈ ત્યારે એની URL પેટર્ન મારે શું રાખવી છે? ઓકે, સાઉલેટ મેપિંગ. એમાં ફરી પાછું સાઉલેટનું નામ તો જે છે એ જ લઈ લેવાનું, ધ સાઉલેટ નેમ. એન્ડ આ પેટર્ન જે છે એ તમારે નવી જે આપ્યું એ આપી દેવાની. આપણે માની લો હવે HJD જ આપીએ, ચાલો, રાઈટ, થઈ ગયું. નાવ થઈ ગયું ને, ગુડ. હવે આનું કામ પૂરું થઈ ગયું. હવે એને રન કરીએ એટલે પેલા ખ્યાલ આવે ને. હવે ખાલી રન નહીં કરીએ, હમણાં એક ઇન્ડેક્સ પેજ બી બનાવશી, એનાથી રન કરશે. HJD લખાઈને આવવું જોઈએ, રાઈટ. HJD લખાઈને આવે છે. હસિયાનો બેનિફિટ શું થાય જોજો, રાઈટ. તમારે ક્યાંય સાઉલેટનું નામ કાંઈ બી હોય, રાઈટ, તમારે એને વેરી શોર્ટ નેમથી બીજો રિફર કરવું હોય ને તો તમે જો એને કરી શકો. કેવી રીતે જોજો. હવે અહીંયાથી એક હું HTML પેજ બનાવું છું. હવે ન્યૂ HTML પેજ, રાઈટ, લેટ્સ સે ઇન્ડેક્સ. હવે ઇન્ડેક્સની અંદર મારે એમ કરવું છે કે ભાઈ HREF અહીંયા મારે સીધું તમારું જે સાઉલેટની અંદર web.xml ની અંદર નામ શું હતું? HJD હતું ને, HJD, રાઈટ. ક્લિક, સોરી, હિયર ટુ ગો ટુ HJD, આમ બી ચાલે. એટલે આ તમારું જે ક્લિક હિયરમાં જેવું ક્લિક કરશો એટલે સીધું એ છે આની અંદર જતું રહેશે. હવે તમારે ક્યાંય આનાથી બેનિફિટ બીજું એ શું થાય કે ડેવલપર જે હોય ને HTML, ઇન્ડસ્ટ્રીમાં જ્યારે જાઓ તો બહુ જ લાર્જ સ્કેલની એપ હોય ને તો બધા HTML ડેવલપર અલગ હોય, જાવાના ડેવલપર અલગ હોય. એટલે જાવાના ડેવલપર જે છે એને ક્લાસની હાયરાર્ચી HTML ડેવલપર સાથે કોઈ જેને કહે ને કે એને કાંઈ ડિસ્કશન નથી કરવું કે ભાઈ આની અંદર ક્લાસ શું છે કે એના પેકેજ શું છે. તો એ સિમ્પલી એને ખાલી શું કે ભાઈ યુ કોલ ધી HJD કરશે એટલે જે તે સાઉલેટ છે પ્રોસેસ થઈ જશે. હવે આને જો હું રન કરું છું, જોજો, નેક્સ્ટ એન્ડ ફિનિશ. એવું ક્લિક હિયર ટુ ગો ટુ HJD. આવી ગયું HJD. આપણે ગઈકાલે ફોર્મ બનાવ્યું હતું એનાથી બી થાય, આ રીતે લિંક થ્રુ બી કરી શકો. લેસ બીજા એક સાઉલેટને કરવું છે આપણે. ક્લિક હિયર ટુ ગો ટુ ફર્સ્ટ સાઉલેટ, બરાબર. અહીંયા ને P આપી દે એટલે બીજી લાઈનમાં એ આવે. હવે રન કરીએ. જો હવે અહીંયા ફેરવવું પડે ને નામ એનું. હવે કેને રિફર કરે છે? ટેસ્ટને. તો અહીંયા ટેસ્ટ લખી નાખો.
અને રન કરીએ. રન એસ ફિનિશ આવી ગયું. બોલો આ છે ફર્સ્ટ જ અહીંયા ટેસ્ટ. હવે એકચ્યુઅલમાં વિચાર કરો, ટેસ્ટ નામનું કોઈ હેકર બી કદાચ ટ્રાય કરવા જાય તો એ ટેસ્ટ નામની વસ્તુ એને એમ ખબર પડે કે ભાઈ ટેસ્ટ છે અને મારે કંઈક કોઈ બી રીતે હેક કરવાની ટ્રાય કરી જાય તો એ સર્વર ઉપર ટેસ્ટ ગોતવા જાય. હવે ટેસ્ટ નામનું ખરેખર સર્વર ઉપર કાંઈ હોય જ નહીં. ટેસ્ટ તો શું છે, ખાલી આ યુઆરએલ મેપિંગનું નામ છે. એકચ્યુઅલ ક્લાસ શું છે આપણો ટેસ્ટની અંદર કયો હતો, આ જે છે ને એ છે, સોરી એ બી નહીં, કયો છે આ ક્લાસ છે, રાઈટ. જો તમારી સામે આપણી સામે ફાઇલ છે તો એ બી આપણે કન્ફ્યુઝ થઈ જાય છે, બીજાને તો કોઈને કંઈ ખબર જ ન પડે, રાઈટ. ડન ધીસ વન. હવે ખ્યાલ આવે છે. ધીસ ઇઝ ધ સાઉલેટ મેપિંગ. હજી એમાં સ્ટીલ ઇનિશિયલાઇઝેશન પેરામીટર્સ સાઉલેટની અંદર હોય. મેં જેમ કીધું ને કે ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં આપણે કેમ વેલ્યુ પાસ કરતા હોય એમ સાઉલેટને અમુક ઇનિશિયલ પેરામીટર્સ દેવા છે. તો એ કેમ પાસ કરવા એ નેક્સ્ટ સેશન આમાં હજી લખેલું નથી. જો આ થર્ડ નંબર છે ને, જો આ પહેલું આપણે જોયું, વી હેવ ડન ધીસ વન, આ થયું અને મેપિંગ થયું. આ બે વસ્તુ છે પૂરી થઈ. આવતીકાલે સાઉલેટ કન્ફિગરેશન જે છે ને એની અંદર ઇનિશિયલાઇઝેશન પેરામીટર જે છે એ આપણે જોઈશું, રાઈટ. એ આપણા નેક્સ્ટ સેશનમાં હશે.